દેશમાં દીકરીઓની સુરક્ષા માટે ગુજરાત સૌથી અગ્રેસર છે. દાવા ખૂબ થાય છે, પરંતુ કડવું સત્ય એ છે કે અહીં રોજ દીકરીઓ પીંખાય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલી ઘટનાઓએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષાના દાવા કરનારાઓને સવાલોના ઘેરામાં લાવીને ઉભા કરી દીધા છે. ગાંધીનગરમાં 17 વર્ષની માસૂમ દીકરીને કયા નરાધમે પીંખી નાખી, આવું જોઈએ રિપોર્ટમાં. ગાંધીનગરના કલોલની 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ 3 દિવસ પછી તેનું મોત નીપજ્યું છે. ઘટનાક્રમ મુજબ 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહીને નીકળેલી સગીર દીકરીને પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્મા બાઇક પર બેસાડીને હોટલ લઈ ગયો હતો. એથી મારી છોકરી ગુમ થયેલી છે. એ પેથાપુરના દીપ કરીને કોઈક છોકરાએ લિક્વિડ પીવડાવ્યું અને લિક્વિડ પીવડાવીને છોકરો ક્યાંક લઈ ગયો હતો અને છોકરાએ મારી બેબી પર રેપ કર્યો હતો. અને પછી મારી બેબીને હોસ્પિટલ દાખલ કરી હતી. પરગામ હોસ્પિટલમાં દાખલ કરી, પણ પરગામ હોસ્પિટલ વાળાએ કોઈ પોલીસ કેસ ના કર્યો, કશું ના કર્યું. એ લોકોએ ડાયરેક્ટ કેસ કરી લીધો, ડાયરેક્ટ છોકરીને એડમિટ કરી લીધી, પણ એ લોકોની કેસ ના કર્યો, કશું ના કર્યું. બસ એડમિટ કરી લીધી અને 3 દિવસ સુધી રાખી, પણ એ લોકો એમને કોઈ રીઝન ના આપ્યું કે બેબી ના થઈ શકે, આમ કે તેમ એવું. અને એ લોકોએ મારી બેબીને છેલ્લે એવું કીધું કે છેલ્લે હાથ ઊંચા કરી કાઢે. આરોપી દીપે હોટલમાં લઈ જઈને સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા અતિશય રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો. સગીરા બેભાન થતા આરોપીના પિતા તેને પોતાની દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ગંભીર ઘટનાના પગલે આરોપી પક્ષે પરિવારને ફરિયાદ ન કરવા ધમકી પણ આપી હતી. 3 દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ સગીરાએ દમ તોડી નાખ્યો, તો પોલીસે પણ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. સગીરાના પરિવારની બસ એક જ માંગ છે કે આરોપીને ફાંસીની સજા થાય. ત્યારે જોવાનું એ રહેશે કે દીકરી સુરક્ષાની વાતો કરનારા આ મુદ્દાને કેટલો ગંભીરતાથી લે છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.